સીતારામ, જયલીભાઈમાં ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? હું આજ બહુ વહેલી સ્કૂલે આવી ગઈ હતી કેમ કે આજે અમારી સ્કૂલે પ્રોગ્રામ છે. આપણે 1 જ કલાકનો કાર્યક્રમ રાખ્યો છે ખાલી, એટલે અત્યારે બધાય છોકરાઓ પોતપોતાના ક્લાસમાં છે અને લેક્ચર ચાલુ જ છે બધાયના. જ્યારે બધા મહેમાન આવી જશે અને ત્યારે જ છોકરાઓને આપણે ત્યાં લઈ જવાના. ખાલી 1 જ કલાક માટે પ્રોગ્રામ રાખ્યો છે જેથી કરીને એનું ભણવાનું પણ ડિસ્ટર્બ ન થાય. હા 521 અસ્મિતા આપ સૌને વન મહોત્સવ વિશે જણાવીશ. રાજ્યના પર્યાવરણના જતન અને નવીન વનોના નિર્માણ માટે તત્કાલીન મુખ્યમંત્રી તથા હાલના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2004 થી વન મહોત્સવ કાર્યક્રમ શરૂ કર્યો હતો. સાંસ્કૃતિક વનોના નવતર નિર્માણ માટે અભિગમ શરૂ થઈ પોરબંદર જિલ્લામાં તો બહુ સારું છે કે આપણે પ્રાકૃતિક વારસો બહુ સારો એવો છે. આપણે બરડા અભયારણ્ય છે તેમાં તો હવે સિંહોનો વસવાટ પણ ચાલુ થયો છે. એટલે આપણા માટે જે ગુજરાતમાં એક શાસન અમારું પોતાનું શાસન હતું એટલે અમારી પાસે જ અમે સિંહનો ગૌરવ લેતા હતા કે ભાઈ અમારા એશિયાટિક લાયન જોવા હોય તો બધાને શાસન આવવું પડે. પણ હવે એનું સેકન્ડ આપણે પ્રોગ્રામ સરસ પૂરો થઈ ગયો. હવે બધાને નાસ્તો આપી દઈએ. ત્યાં બધાએ છોકરાઓને નાસ્તો આપી દઈએ અને અહીંયા ઓફિસમાં બધા આવ્યા છે વડીલ, એ બધાને પણ નાસ્તો કરાવી દે. સરસ. એમાં
ગીધને જીવતું હોય ત્યાં સુધી શ્વાસ નથી મારતો. ગીધ જ્યાં સુધી એનામાં જીવ વધારે ગોરણ છે ને એમાં સરકારે અત્યારે ગોરણને કપાવડાવી ને ત્યાં ઘાસ વવડાવે છે. એવું કરવું જ પડે, બાકી ગોરણને એવું નહીં, થોડોક આ વિસ્તાર છે ને જેટલો ઘાટો છે ને એને થોડોક પારવો કરે છે અને પછી એમાં અંદર ઘાસનું વાવેતર કરાવવાનું બ્લોક વાઇઝ ટાર્ગેટ આપે અને એમાં ઘાસનું વાવેતર કરાવવાનું એટલે ઓમાનું જેથી કરીને